હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે નવા એક વિડીયોમાં 13.1માં છઠ્ઠો દાખલો. આ દાખલાને આપણે કઈ રીતથી સોલ્વ કરીશું તો કે પદ વિચલનની રીત. તો જુઓ, પહેલાં શું કર્યું, દૈનિક ખર્ચનું કોષ્ટક બનાવ્યું અને પછી લખ્યું પરિવારોની સંખ્યા આવૃત્તિ F5, બરાબર. એ બનાવ્યું, એના ઉપરથી શું કર્યું, આપણે XI મેળવ્યા. હવે જો અહીંયા શું કરવાનું તો કે આપણે સરવાળો પણ સંગાથે કરતું જવાનું. તો જુઓ, F5નો સરવાળો કેટલો થયો, 25. XI મેળવ્યા પછી શું કર્યું તો કે કોઈ એકને આપણે એ ધારી લીધો, બરાબર. હવે ડી ઇઝ ઇક્વલ ટુ XI માઇનસ એ, બરાબર. એટલે આ 0 થઈ ગયું, આ -50 100, 50 અને 100. હવે આના ઉપરથી શું કરીશું આપણે, UI ઇઝ ઇક્વલ ટુ DI અપોન H. તફાવત કેટલાનો છે, 50નો. તો 50 વડે ભાગી દીધા બધાને. પછી શું કર્યું તો કે આ જે UI અને FI છે એ બંનેનો શું કર્યો, ગુણાકાર, બરાબર. બંનેનો ગુણાકાર કર્યા એટલે જવાબ શું આવ્યો, એનો સરવાળો કરતાં -7. હવે જો x બાર બરાબર સૂત્ર શું છે પદ વિચલનની રીતમાં, તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI અપોન સિગ્મા FI ઇન્ટુ H. એ કેટલા છે તો કે 225. સિગ્મા FI UI -7 અને સિગ્મા FI કેટલા છે, 25. તો 7/25 ગુણ્યા 50, બરાબર. તફાવત કરતાં જવાબ શું થાય, -14. એટલે શું જવાબ મળે, x બાર બરાબર 211. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોમાં લાઇક પણ કરી દેજો. અને જે દાખલો ના આવડતો હોય એને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તમારા માટે એટલે ડાયરેક્ટ ગણતરી રાખું છું કે તમારો ટાઈમ બગડે નહીં. બોર્ડની એક્ઝામ ખૂબ નજીક આવી જશે, હમણાં આપણને ધ્યાન બી નહીં રહે.